આપણે ત્યાં ભક્તિના બે મહાન ગ્રંથો છે, એક શાંડિલ્ય ભક્તિ સૂત્ર અને એક નારદ ભક્તિ સૂત્ર. નારદજી તો ભક્તિના આચાર્ય છે ને. નારદ ભક્તિ સૂત્રમાં એક ઉલ્લેખ મળે છે, યજ્ઞાત્વા મત્તો ભવતી યદ લબ્ધ્વા આત્મા રામો ભવતી. ભક્તિના સાચા સ્વરૂપને કોઈ વ્યક્તિ જાણી લે તો એ મતવાન બની જાય છે. મતવાનો શરાબી મતવાલો હોય છે. શરાબના નશામાં એને કાંઈ ભાન ન રહે. હા, અને એ શરાબીઓ આમ પીધો એ 50 ગ્રામ, પણ એ વખતે એને એમ થાય ભારતનો રાષ્ટ્રપતિ હું જ છું. હા, બાકી 50 ગ્રામ જ પીધો. હા, પછી કાંઈ પોલીસનું કાંઈ માને નહીં, કાંઈ નહીં. ટ્રાફિક જામ કરી દે દારૂડીઓ. જેવી રીતે નશામાં વ્યક્તિ પોતાની જાતને આ કક્ષાએ સ્થાપિત કરે, એમ મહાપુરુષોએ ભક્તિના નશામાં આ લક્ષણ કર્યું, આ લક્ષણ બતાવ્યું છે. સ્વામી રામ વિવેકાનંદ પછી આપણા ભારતને સંત મળ્યા સ્વામી રામ. રામતીર્થ પણ કહેવાય છે. એણે અમેરિકામાં પ્રવચન કર્યું હતું કે જગતને મેં બનાવ્યું છે. એટલે અમેરિકાના પેપરમાં સમાચાર છપાણા હતા કે ભારતથી કોઈ ગાંડો આવ્યો છે, એ એમ કહે છે કે આ જગતને મેં બનાવ્યું છે. પણ એ સ્વામીજીની મસ્તીને કોણ સમજી શકે? અહમ બ્રહ્માસ્મિ છે ને, અહમ બ્રહ્માસ્મિ. આપણે ચારે ચાર વેદોનો નિચોડ ત્યાં જાય છે. સ્વયંને કેન્દ્રમાં રાખવું. અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, સોહમ, અયમ આત્મા બ્રહ્મ. આ ચારે ચાર વેદના સૂત્રો છે. અહમ બ્રહ્માસ્મિ. મારાથી જુદો આ સંસારમાં ભગવાન છે કોણ? પણ એ દ્રઢ થવું જોઈએ. હા, બાકી એમ નામ ન બોલાય હું ભગવાન છું, હું માર ખાવાનો વારો આવે. પણ અહમ બ્રહ્માસ્મિ ત્યારે દ્રઢ થઈ જાય, કામ થઈ જાય. તો જેમ શરાબી પોતાની જાતને અવલ માને, એને કોઈની પરવા ન હોય, એવી રીતે ભક્તિ માર્ગમાં આપણા ગંગા સતી ભજની પુરુષને એ રહેવું બે પરવારી પાનવા, રાખવી નહીં કોઈની દરકાર. ભજની પુરુષે પરવારી રાખવી નહીં કોઈની દરકાર. ખોટાની આગળ નવરે ઉચ્ચારવું, પોતાની બાંધવો સુરતાનો
વ્યભિચારમાં એક સ્થાન આપ્યું છે. માનસિક વિકૃતિ અને હિંસક મનોવૃત્તિ એમાં પણ સ્થાન આપ્યું. માંસાહાર આદિ. કળિયુગે વિચાર કર્યો મહારાજ બહુ ભૂલ કરી ગયા છે, અને ખરેખર ભૂલ એ થઈ ગઈ કે બહુ જૂની પુરાણી પેટી પડી હતી, એમાંથી અનિતિની સંપત્તિમાં નિવાસ આપેલો 5મો નિવાસ, એમાં એક મુગુટ નીકળ્યો. એ મુગુટ જરાસંધનો હતો અને અનિતિનો પાંડવોના ઘરમાં પડ્યો હતો. એ પહેર્યો એટલે બુદ્ધિમાં ફેરફાર થયો અને શિકાર કરવા નીકળ્યો. શિકાર કરતા એક સરોવરના કિનારે એક આશ્રમ હતો. એ આશ્રમમાં ગયો. એમાં શમિક નામના સંત ધ્યાનમાં બેઠા છે. આ પરીક્ષિતને એમ થયું કે મને જોઈને આ મહાત્મા આંખ બંધ કરી ગયા, એટલે આ ધ્યાનમાં બેઠા એ ધ્યાન ખોટું છે કે સાચું એ જોવા માટે બાજુમાં એક મરેલો સર્પ પડ્યો હતો, એને કંઠમાં પહેરાયો. છતાંય મહાત્મા કંઈ જાગ્યા નહીં. પણ પછી તો સરોવરના કિનારે જલપાન કરી ઘરે આવ્યો અને પેલો મુગુટ નીચે ઉતાર્યો. તો અસલી પરીક્ષિત બારો આવ્યો. અરે રે, અમારા પરિવારમાં ક્યારે પાપનું નામ સુદ્ધા લેવાતું નહીં, એને બદલે મેં પાપ કર્યું. અને એવામાં આશ્રમમાં બધા શિષ્યો આવ્યા તો ગુરુદેવના કંઠમાં મરેલો સર્પ જોયો. એમાં એનો એક દીકરો હતો શૃંગી, એણે હાથમાં જળ લઈ અને શાપ આપીને કહ્યું કે જેણે આ અપરાધ કર્યો હશે એને આ જ સર્પ 7મા દિવસે ડંખ દઈને મારી નાખશે. ઇતિ લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે. 7મા દિવસે મારી નાખશે. હાહાકાર થયો. થોડી વારે શમિક સમાધિમાંથી જાગ્યા. દીકરાને બોલાવીને કહ્યું, બેટા તે કોને શાપ આપ્યો તને ખબર છે? એ ચક્રવર્તી સમ્રાટ હતો. પણ હવે બ્રાહ્મણના બાળકના મુખમાંથી નીકળેલા શબ્દો મિથ્યા તો થાય નહીં. જા, 7મા દિવસે એનું મૃત્યુ છે, એને સૂચના આપી દે. દીકરાએ કીધું, પિતાજી મેં એને શાપ આપ્યો, એને ઘેર મારે કેમ જાઉં? બીજા 2 શિષ્યોને મોકલાવ્યા છે. મહારાજ વિલાપ કરતા બેઠા. એમાં સમાચાર આપીને કહ્યું કે મહારાજ ગજબ થઈ ગયો છે. શું? બોલે, જેના કંઠમાં તમે સાપ નાખ્યો ને એના દીકરાએ તમને શાપ આપ્યો છે. શાપમાં શું કીધું? બોલે, 7મા દિવસે તમને તક્ષક નામનો નાગ ડંખ દઈને મારી નાખશે. મહારાજ રાજી થઈ ગયા. બધા દાગીનાઓ તોડીને શિષ્યોને આપી દીધા. એટલા બધા રાજી એટલા માટે થયા છે કે કર્મનું ફળ એકના એક દિવસ ભોગવવાનું જ છે. પણ આ જ જન્મમાં કરેલું કર્મ મને આ જ જન્મમાં ફળ આપી અને શાંત થઈ જાય તો મારી મુક્તિની સંભાવના વધી જાય. નહીં તો ઓલું કર્મ બાકી રહી ગયું તો પછી મારે પાછું હિસાબ કરવા તો આવવું જ પડશે. કર્મ તો કોઈને છોડતું નથી.